खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। खेला हो गया पश्चिम बंगाल में असम पांडिचेरी में बीजेपी की शानदार जीत का भरूच में जश्न। गुजरात भरूच जिला बीजेपी ने पटाखे फोड़कर मिठाई बांटकर शानदार जीत का जश्न मनाया। बंगाल की जीत बीजेपी पर लोगों के भरोसे का नतीजा, प्रकाश मोदी। पश्चिम बंगाल समेत 5 राज्यों के विधानसभा चुनावों में बीजेपी के शानदार प्रदर्शन के बाद भरूच में बीजेपी ने शानदार जश्न मनाया। बीजेपी ने पश्चिम बंगाल, असम, तमिलनाडु और पुडुचेरी के विधानसभा चुनावों में शानदार प्रदर्शन किया है। खासकर बंगाल में बीजेपी ने ऐतिहासिक जीत हासिल की है। भरूच जिला बीजेपी ने पंचबत्ती पर पटाखे फोड़े। बीजेपी कार्यकर्ताओं में जोश के माहौल के बीच वंदे मातरम, भारत माता की जय, खेला हो गया जैसे नारों से माहौल भर गया। भरूच जिला बीजेपी अध्यक्ष प्रकाश मोदी ने इसे दीदी के एक तरफा राज का अंत और बीजेपी पर लोगों के भरोसे की जीत बताया। इस ऐतिहासिक जीत को जनता के समर्थन की जीत माना गया। जिला बीजेपी अध्यक्ष प्रकाश मोदी के साथ महासचिव परेश पटेल, नरेंद्र सिंह परमार, युवा अध्यक्ष शक्ति सिंह परमार, शहर अध्यक्ष जतिन पटेल, परेश लाड़ समेत कई नेता और कार्यकर्ता जश्न में शामिल हुए। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट। आसाम, पुडुचेरी અને પશ્ચિમ બંગાળ આ ત્રણેય સ્ટેટમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ગઈ અને આજની 4 મેના દિવસે આ ત્રણેય રાજ્યોમાં મતની ગણતરી થઈ અને એમાં ભારતીય જનતા પાર્ટીએ આ ત્રણેય રાજ્યોમાં વિજય હાંસલ કરેલો છે। પુડુચેરીમાં, આસામમાં અને પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી મમતા બેનર્જી એમની સરકાર હતી અને એકહટ્ટુ શાસન હતું, લોકો પર અત્યાચાર હતો, લોકો 6 વાગ્યા પછી મહિલાઓ ઘરની બહાર નહીં નીકળી શકતી હતી। હવે ભારતીય જનતા પાર્ટીને એક ઐતિહાસિક વિજય મળેલો છે। દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, દેશના આદરણીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, આદરણીય રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી BL સંતોષજી, આ સમગ્ર ટીમ કામે લાગી હતી અને લોકોના મગજમાં આ વિચાર એક ઘૂસેલો છે કે ભારતીય જનતા પાર્ટી સિવાય આ બીજી કોઈ સરકારથી દેશનો ઉદ્ધાર થવાનો નથી। આ એક વિકાસને વરેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। જન સમર્થન ભાજપને છે, એટલે આ આખા સમર્થનના જે લોકોના પ્રતિભાવ મળેલો છે અને જે ઐતિહાસિક વિજય ભારતીય જનતા પાર્ટીને મળેલો છે, એ માટે આ સમગ્ર વિજયના ભાગીદાર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો અને દેશની તમામ જનતાને આ વિજય અર્પણ કરીએ છીએ। તાજેતરમાં આસામમાં, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં જે વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને એમાં આજની તારીખે 4 મેના દિવસે જે મતગણતરી થઈ અને એમાં પશ્ચિમ બંગાળમાં એક ઐતિહાસિક જીત હાંસલ કરેલી છે ભારતીય જનતા પાર્ટીએ। એ અમારા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગીજી અને રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના નીતિન નવીનજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી BL સંતોષજી, આ તમામના અથાગ પ્રયાસથી, પ્રયત્નોથી સમગ્ર ટીમ કામે લાગેલી હતી। એટલે પશ્ચિમ બંગાળમાં એક ઐતિહાસિક જીત મળેલી છે। ભગવા લહેરાયો છે, એટલે ખેલા હોબે, જે દીદીનું કહેવું હતું કે ખેલા હોબે તો ખેલા હો ગયા। અને એ જ પ્રમાણે અસમમાં પણ 98 સીટથી વિજય મેળવ્યો છે। પુડુચેરીમાં પણ 18 સીટથી વિજય મેળવ્યો છે। આમ ત્રણેય રાજ્યમાં ભગવો લહેરાયો છે। આ તમામ જીત અમે દેશના તમામ કાર્યકરોને, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને અને દેશની જનતાને અર્પણ કરીએ છીએ।